હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ. મિત્રો, આપણે બહુપદી કોને કહેવાય અને એક ચલવાળી બહુપદીઓ અને એના પ્રકારો વિશેની વાત આપણે કરી ચૂક્યા છીએ આ પૂર્વેના વિડીયોની અંદર. આજે આપણે સ્વાધ્યાય 2.1 અને એના દાખલાઓના ઉકેલ મેળવીશું. દાખલા નંબર 1, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી, અને તમારા જવાબ માટેના કારણો આપો. આપણે કઈ કઈ બહુપદીઓ એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી એના વિશે સમજવાનું છે. પહેલો પેટા પ્રશ્ન છે 4x વર્ગ ઓછા 3x વત્તા 7. તો આ બહુપદી છે એ એક ચલવાળી બહુપદી છે, કારણ કે આપેલ બહુપદીમાં એક જ ચલ x છે અને તેની ઘાત, તેમાં દરેક પદની ઘાત એ પૂર્ણ સંખ્યા છે. માટે આપેલ બહુપદી એ એક ચલ બહુપદી છે. બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. y વર્ગ વત્તા વર્ગમૂળ 2. મિત્રો, અહીંયા ચલ y એક જ આપેલો છે, માટે આ એક ચલ બહુપદી છે. એક જ ચલ આપેલો છે અને એની ઘાત છે એ પૂર્ણ સંખ્યા છે, માટે એ એક ચલ બહુપદી છે. એના કારણમાં આપણે કહેશું કે કારણ કે ચલ y છે અને એટલે એક જ ચલ y છે અને તેની ઘાત તેના દરેક પદની, અહીંયા 2 ઘાત છે અને બીજા પદમાં ચલની ઘાત 0 છે, એટલે કે એના દરેક પદની ઘાત એ પૂર્ણ સંખ્યા કઈ કઈ પૂર્ણ સંખ્યા છે એ દર્શાવવું હોય તો 2 અને 0 છે એમ પણ કહી શકાય. ત્રીજો પેટા પ્રશ્ન 3 વર્ગમૂળ t વત્તા t વર્ગમૂળ 2. આ બહુપદીમાં 2 પદ છે, ચલ t છે, પરંતુ અહીંયા પ્રથમ પદની અંદર ચલ t ની ઘાત છે એ 1/2 છે, જે અપૂર્ણાંક ઘાત છે. માટે આ બહુપદી એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. કારણ દર્શાવીએ તો કારણમાં આપણે કહી શકીએ કે ચલ t ની ઘાત, પ્રથમ પદમાં ચલ t ની ઘાત 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી. કારણ કે બહુપદી, એનો અર્થ એ થયો કે આપેલ છે એક ચલની વાત તો એક બાજુ રહી, આપેલ બહુપદી જ નથી, કારણ કે ચલની ઘાત છે એ પૂર્ણ સંખ્યા ન હોય, આવી અપૂર્ણાંક હોય તો એ બહુપદી જ નથી થતી. માટે એક ચલ છે કે દ્વિચલ છે એનો પ્રશ્ન જ આવતો નથી. માટે આપેલ બહુપદી એ બહુપદી જ નથી, તો એ એક ચલ બહુપદી ન થાય. ચોથો પેટા પ્રશ્ન સમજીએ. y + 2/y
અહીંયા મિત્રો જોઈએ તો આનો અર્થ એ થયો કે આને આપણે વાય પ્લસ 2 વાયની ઓછા 1 ઘાત એમ આપણે લખી શકીએ. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક ચલ બહુપદી નથી, કારણ કે આ બહુપદી જ નથી. શા માટે? તો આપણે કારણમાં દર્શાવી શકીએ, કારણ કે બીજા પદમાં ચલ વાયની ઘાત ઓછા 1 છે, જે પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા નથી, માટે આ બહુપદી જ નથી. એ રીતે મિત્રો પેટા પ્રશ્ન નંબર 5 જોઈએ. x ની 10 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ટીની 50 ઘાત. મિત્રો અહીંયા 3 ચલ છે, x, y અને t, માટે આ એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. કારણ શું? તો કારણમાં કહી શકીએ દરેક ચલના ઘાત છે એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ અહીંયા ચલ 1 કરતાં વધારે છે. એટલે કહી શકીએ કારણ કે આપેલ બહુપદીમાં ત્રણ ચલ છે, x, y અને t, માટે આ એક ચલ બહુપદી નથી. આ રીતે મિત્રો દાખલા નંબર 2 જોઈએ. નીચેનામાંથી x વર્ગનો સહગુણક લખો. પહેલો પેટા પ્રશ્ન જોઈએ. 2 + x વર્ગ + x. મિત્રો આપેલ બહુપદીમાં x વર્ગવાળું પદ આ છે. એમાં x વર્ગની આગળ કોઈ સંખ્યા નથી, માટે એની સાથે સહગુણકમાં 1 છે અને એની નિશાની વત્તા છે, માટે x વર્ગનો સહગુણક +1 છે એમ કહેવાય. બીજો પેટા પ્રશ્ન જોઈએ. 2 - x વર્ગ + x ઘન. આમાં x વર્ગ વાળું પદ છે એ આ, જેમાં x વર્ગની આગળ એક પણ અચલ દર્શાવેલો નથી, મતલબ 1 છે, અને આગળ નિશાની -1 છે, માટે x વર્ગનો સહગુણક -1 છે. ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. π/2 x વર્ગ + x. મિત્રો અહીંયા x વર્ગ વાળું જે પદ છે એમાં આગળ ગુણાકાર તરીકે +π/2 છે, માટે સહગુણક π/2 છે. એ જ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ. √2x - 1. મિત્રો અહીંયા x વર્ગવાળું પદ જ નથી, માટે x વર્ગનો સહગુણક 0 થશે. સમજાયું મિત્રો? આ રીતે દાખલા નંબર 3 જોઈએ. 35 ઘાતાંકવાળી
દ્વિપદીનું કોઈ એક, મિત્રો દાખલા નંબર 3માં 35 ઘાતાંકવાળી દ્વિપદીનું એક ઉદાહરણ આપો અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ એક ઉદાહરણ આપો. મિત્રો આ બતાવો, ઘણી બધી બહુપદી લખી શકાય, પરંતુ એવી દ્વિપદી કે જે 35 ઘાતાંકવાળી બહુપદી હોય તો એનું એક ઉદાહરણ જોઈએ. 35 ઘાતાંકવાળી દ્વિપદી છે એટલે 2 પદ લેવાના. આપણે ચલ x લઈએ છીએ તો xની 35 ઘાત વત્તા, હવે અચળ પદ લખી દઈએ તો પણ ચાલે, ચલવાળું પદ લખીએ તો પણ ચાલે. અહીંયા કોઈ પણ એક પદ લખી દઈએ તો અહીંયા વત્તા ઓછાથી જોડો એટલે 2 પદ થયા. અહીંયા ચલ x છે, મહત્તમ ઘાત 35 છે, તો 35 ઘાતવાળી દ્વિપદીનું ઉદાહરણ થયું. મિત્રો આવા અન્ય ઉદાહરણો છે એ તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. બીજું એક ઉદાહરણ સમજીએ તો 100 ઘાતાંકવાળી એકપદી. 100 ઘાતાંકવાળી એકપદી એટલે એક જ પદ જોઈએ છીએ, તો આપણે કોઈ એક ચલ y લઈ લઈએ, yની ઘાત 100. બસ એક જ પદ લઈએ. હા, સહગુણક કંઈ લેવો હોય તો લઈ શકાય, 2y ની 100 ઘાત. તો આવું એક પદ જેમાં ચલની ઘાત 100. અહીંયા સહગુણક કંઈ લઈએ તો પણ ઠીક, ન લઈએ તો પણ ચાલે. આવા અન્ય ઉદાહરણો તમારી રીતે તમે મેળવવાનો પ્રયત્ન કરજો. મિત્રો નીચે આપેલી દાખલા નંબર 4, નીચે આપેલી બહુપદી ઘાત જણાવો. પહેલો પેટા પ્રશ્ન, 5x ઘન પ્લસ 4x વર્ગ પ્લસ 7x. મિત્રો આપેલ બહુપદીની અંદર 3 પદ છે, ચલ x છે. પહેલા પદની અંદર 3 ઘાત, બીજામાં 2 અને ત્રીજામાં 1 ઘાત છે. મહત્તમ ઘાત જે હોય એ બહુપદીની ઘાત થાય, માટે આપેલ બહુપદીની ઘાત ત્રણ થશે. એવી જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. 4 ઓછા y વર્ગ. મિત્રો અહીંયા 2 પદ છે, y ચલ છે, મહત્તમ ઘાત 2 છે, માટે આપણે કહી શકીએ બહુપદીની ઘાત 2 છે. એ જ રીતે ત્રીજા પેટા પ્રશ્નમાં જોઈએ. 5t ઓછા વર્ગમૂળ 7. આપેલ બહુપદીમાં ચલ t છે અને એની મહત્તમ ઘાત 1 છે, તો આપેલ બહુપદીની ઘાત 1 છે. અહીંયા પહેલા પદની અંદર ટીની 1 ઘાત છે, બીજા પદમાં ટીની અચળ પદ છે માટે ટીની 0 ઘાત થઈ, તો મહત્તમ ઘાત 1 થઈ, માટે બહુપદીની ઘાત 1 થશે. ચોથો પેટા પ્રશ્ન જોઈએ તો 3 આ અચળ બહુપદી છે, માટે અચળ બહુપદીની ઘાત હંમેશા 0 હોય છે. મિત્રો આ રીતે અન્ય દાખલાઓ પ્રેક્ટિસ વર્ગના ગણવાનો પ્રયત્ન કરજો. આપણે દાખલા નંબર 5 જોઈએ. નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીઓની અંદર વર્ગીકૃત કરવાની છે. કઈ કઈ બહુપદી સુરેખ છે, કઈ
દ્વિઘાત છે અને કઈ ત્રિઘાત બહુપદી છે. તો પહેલો પેટા પ્રશ્ન, એક્સ વર્ગ વત્તા એક્સ. આપણને અહીંયા પહેલો પેટા પ્રશ્ન આપ્યો છે, એક્સ વર્ગ વત્તા એક્સ. આપેલ બહુપદી છે એમાં બહુપદીની ઘાત 2 છે, માટે આ દ્વિઘાત બહુપદી થઈ. તો આપણે એને વર્ગીકૃત કરીશું કે આપેલ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે. બીજો પેટા પ્રશ્ન જોઈએ, એક્સ ઓછા એક્સ ઘન. આપેલ બહુપદીની ઘાત 3 છે, માટે એ ત્રિઘાત બહુપદી છે. ત્રીજા પેટા પ્રશ્નમાં વાય વત્તા વાય વર્ગ વત્તા 4. આપેલ બહુપદીમાં મહત્તમ ઘાત 2 છે, એટલે કે બહુપદીની ઘાત 2 છે, તો એ દ્વિઘાત બહુપદી થઈ. વાય વત્તા વાય વર્ગ વત્તા 4 એ દ્વિઘાત બહુપદી થશે. એ જ રીતે 1 વત્તા એક્સ. મિત્રો અહીંયા ચલ એક્સ છે અને બહુપદીની ઘાત 1 છે, તો જે બહુપદીની ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ, માટે 1 વત્તા એક્સ એ સુરેખ બહુપદી થશે. તો પાંચમો પેટા પ્રશ્ન, 3t. આ એકપદી છે, એમાં ચલ ટી છે, જેની મહત્તમ ઘાત 1 છે, માટે આપેલ બહુપદી સુરેખ બહુપદી થશે. તો 3t એ સુરેખ બહુપદી છે. એ જ રીતે છઠ્ઠો પેટા પ્રશ્ન, r². તો અહીંયા ચલ r છે અને એની મહત્તમ ઘાત 2 છે, તો આપેલ બહુપદી 2 ઘાતવાળી છે એકપદી, તો r વર્ગ એ દ્વિઘાત બહુપદી થશે. એવી જ રીતે સાતમો પેટા પ્રશ્ન, 7x ઘન. આ એકપદીમાં ઘાત 3 છે, માટે 7x ઘન એ ત્રિઘાત બહુપદી થશે. મિત્રો બહુ સરળતાથી આપણે દાખલાઓના ઉકેલ મેળવી શક્યા. આ જ રીતે પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 2.1 તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. આવજો મિત્રો, સ્વસ્થ રહેજો.